શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, સાતે સ્વરૂપ કી જય, સાતે બાળકો કી જય, શ્રી મદન મોહનલાલ પ્યારે કી જય, વલ્લભ કુળ પરિવાર કી જય, ભક્ત શિરોમણી દામોદરદાસ સરસાની કી જય, 84,252 વૈષ્ણવ કી જય. શ્રી વલ્લભ પ્રભુના ચરણ કમલમાં કોટાન કોટી દિનતાપૂર્વક પંચાંગ પ્રણામ એવં શ્રી કૃષ્ણાવજી શ્રી માધવીઓજીના ચરણ કમલમાં કોટાન કોટી દિનતાપૂર્વક દંડોત પ્રણામ અને સર્વે વલ્લભી વૈષ્ણવોને સ્નેહપૂર્વક ભગવત સ્મરણ. આપણે ગ્રંથોની જે મહત ભગવદીઓએ હરરાયજી મહાપ્રભુજી અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી અને ભગવદીઓની આદિથી આપણને જે કંઈ પુષ્ટિ ભક્તોમાં અનુકરણ કરવા લાયક અને મનનીય ચિંતનીય તથ્યોનો જે સંકલન આપણે જોઈએ છે એના વિશે આપણે આજે જોઈએ. તો આવે છે કે સંસારી જીવ પશુ સમાન છે. તો પશુમાં ને સંસારી જીવોમાં કોઈ તફાવત નથી હોતો. પશુ પણ આહાર ભોગ નિદ્રા અને મૈથુન આ ચારેય યોનિમાં દરેકમાં છે. એ રીતે સંસારી જીવમાં પણ એ જ છે. આહાર દરેકને જોઈએ, પ્રાણી માત્રને મૈથુન પણ સૃષ્ટિ ઉત્પન્ન દરેક કરે છે. જીવ માત્ર ભોગ પણ દરેકને ખાવું પીવું સૂવું ઊંઘવું એ બધું દરેકને જોઈએ છે. તો પછી પુષ્ટિજીવ અને સંસારી જીવમાં ફરક છે. તો કે સંસારી જીવ કેવો છે કે એ પશુ સમાન છે. પુષ્ટિજીવ છે એ ઠાકોરજીની સેવા સ્મરણ સ્વતમાં રચેલો પચેલો રહે છે. લોભ ધર્મ में બાધક है. લોભી પ્રકૃતિ ક્યારેય નહીં જોઈએ. પણ મહાપ્રભુજીની કૃપાથી એનો પણ અંગીકાર થયો છે. કંજૂસ વાણિયાનો પ્રસંગ આવે છે ને કે એને પૈસા ભેગા કરવા નતા, અમુક લાખો રૂપિયા કરોડો રૂપિયા જે હોય એ. હવે ઠાકોરજી પધારીને ગુસાઈજી કહે છે તમે સેવા કરો. તો કે સેવા તો કરું પણ એમાં ખર્ચો ન લાગવો જોઈએ. તો પ્રભુ કેટલા કૃપાળુ છે આપણા પુષ્ટિ પુરુષોત્તમ. તો કે ભલે તું માનસીમાં કર, એટલે મનથી બધો ભોગ ધરે, એમાં ખર્ચો તો ન લાગે ને. એટલે કે છે કે એકવાર ખીર બનાવતો તો ખાંડ વધારે પડી ગઈ. એટલે એને થયું કે લાવ કાઢી લઉં. એટલે પ્રભુએ તરત એનો હાથ પકડીને કીધું કે અરે આમાં ક્યાં તારા બાપની ખાંડ જાય છે, તો માનસીમાં ભોગ દે. તો પ્રભુ બોલ્યા ખરા એની સાથે. કેટલી કૃપા કહેવાય. અને લોભ તો આપણને બાધક છે ને છે જ. આપણામાં કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ મત્સર બધું જ સમાયેલું છે. તો લોભ છે ને એ ધર્મમાં મહાબાધક સ્વરૂપ છે. એટલે લોભ ન કરો. સામગ્રી લેવા જઈએ તો સામગ્રીનો જે ભાવ હોય ને એ ભાવથી ઉત્તમ સામગ્રી જોઈ. બહાર છે ત્યાં વસ્તુ છે, અને આપણા ઘરમાં આવે ત્યારે સામગ્રીનું સ્વરૂપ ધારણ કરી લે છે. એટલે કે છે કે જે ભાવ આપે ને એ ભાવ ભલે વધારે તો આપણે નથી દેવાના, પણ ઠાકોરજીનું નામ લઈને ક્યારેય વસ્તુની ખરીદી ન કરવી. એ આપણામાં મહાબાધક છે. અને બીજું શું બતાવ્યું કે વૈષ્ણવ કા અપરાધ ઈશ્વર કે અપરાધ સે ભી મહાન હૈ. એટલે ક્યારેય વૈષ્ણવનો અપરાધ ન કરવો. અપરાધ અગ્નિ જેવા છે, એને તો ભોગવવા જ પડે. તો કે ઠાકોરજીનો અપરાધ થઈ જાય તો ગુરુ ક્ષમા કરાવે, ગુરુનો અપરાધ થઈ જાય તો વૈષ્ણવ ક્ષમા કરાવે. જે ડોકરીનો પ્રસંગ આવે છે ને કે ગુસાઈજીને પૂછે છે કે આપનામાં આપની સૃષ્ટિ અને મહાપ્રભુની સૃષ્ટિમાં ફરક શું? ત્યારે એક ભાઈ વૈષ્ણવ છે ને ગુસાઈજી કે જા મેં તારો ત્યાગ કર્યો. એટલે એ મરવા માટે જાય છે. પણ પેલા એ રાજા દુબઈ માધવ દુબઈ જાય છે ના, એ ડોકરીના ઘરે જાય છે. અને ડોકરી કે કેમ આવો પતલો થઈ ગયો, કેમ દુબળો થઈ ગયો, શું દુઃખ છે, બધી વાત કરે છે. કે શ્રી ગુસાઈજી મારો ત્યાગ કરે તો મારે જીવીને હવે શું કરવું કે છે. એટલે કે મારે જીવવું નથી. તો કે ના ના ગુસાઈજી એવું ક્યારેય ન કરે, ચાલ કે હું તને લઈ જાઉં. એટલે એનો અપરાધ હતો પૂછવાનો. તો ગુસાઈજી આગળ ગયા તો ગુસાઈજી તરત વૈષ્ણવ જોઈને કહ્યું કે અરે વૈષ્ણવ ક્યાં હતા આજ સુધી, કેમ દેખાણા નહીં? કેટલી કૃપા, કેટલું ઉદાર ઉદાર ઉદારતા પ્રભુની. એના માટે કોઈ શબ્દો નથી આપણે કહેવા માટે, વર્ણન કરવા માટે. એટલે કે છે કે વૈષ્ણવનો અપરાધ થાય ને તો ઈશ્વરના અપરાધ કરતાં પણ મોટો અપરાધ ગણાય છે. માટે હંમેશા વૈષ્ણવ શબ્દ લઈને કોઈ દિવસ કોઈની નિંદા ન કરવી. નિંદા મહાબાધક છે આપણામાં, અને પ્રભુનો દ્વેષી બની જાય છે. એટલે વૈષ્ણવ કો બહોત વિચાર કે બોલના चाहिए, મુખરતા દોષ ન લાગે. કૃષ્ણદાસ મેઘનજી
શ્રી મહાપ્રભુજીના અનન્ય પરછાયાનું સ્વરૂપ. છતાં 3 વાર માગ્યું ને, ત્યારે મહાપ્રભુજી પ્રસન્ન થયા તો કે બહિર્મુખતાનો દોષ જાય, એતન માર્ગે સિદ્ધાંત હૃદયાડું થાય અને ગુરુને ઘરે પધારો. તો એને બહિર્મુખ થવાનો વારો ક્યાં હતો? તો કે બહાર જવું પડે, કોઈ સાથે બોલવું પડે, વાણી નીકળી જાય તો અપરાધ લાગે ને, એટલા માટે. તો કે વૈષ્ણવ કો બહોત વિચાર કરકે બોલનો જોઈએ. કોઈનું હૃદય દુખાય ને એવા શબ્દ બોલાઈ ગયા હોય ને ક્યારેક, તો એક ગામ બાળીને જે અપરાધ લાગે ને એટલો અપરાધ આપણને લાગી જાય. માટે વૈષ્ણવે તો ખૂબ વિચાર કરીને બોલવું જોઈએ. વૈષ્ણવ કે લીએ સબ કુછ ન્યોછાવર કર દેના चाहिए. જેવી રીતે હરેજી મહાપ્રભુજી બતાવે છે કે જેવી ન્યોછાવરી પ્રભુમાં હોય, જેવી ગુરુમાં હોય, એવી ન્યોછાવરી આપણી વૈષ્ણવ ઉપર પણ હોવી જોઈએ. તો વૈષ્ણવ કે લીએ સબ કુછ ન્યોછાવર કર દેના चाहिए. તો આપણે પહેલા વૈષ્ણવ શબ્દ જોયો હતો ને, વૈષ્ણવ શબ્દનો અર્થ શું? તો પાછું બીજા રિપીટ કરીએ કે પહેલો વ એટલે વલ્ભાચાર્યજીનો વ, 2 માત્ર એટલે સેવા સ્મરણ, વચ્ચેનો ષ્ણ એટલે કૃષ્ણ પ્રભુનો ષ્ણ, ને છેલ્લો એટલે વિઠ્ઠલનાથજીનો વ. કે જેના હૃદયની અંદર સ્વયં સ્વરૂપ પોતાનું, શ્રી મહાપ્રભુજીનું સેવા સ્મરણ, શ્રી ઠાકોરજી કૃષ્ણચંદ્રનું અને અત્યારે પ્રભુચરણ, શ્રીમદ પ્રભુચરણજીનું સ્વરૂપ બિરાજી, એને વૈષ્ણવ કહેવાય. તો ભગવદીય અને તદીય તો હા પ્રભુ સમાન છે. એટલે કે વૈષ્ણવ કે લીએ સબ કુછ ન્યોછાવર કર દેના चाहिए. વૈષ્ણવ કહ કર કિસી કા પર દોષારોપણ નહીં કરના चाहिए. એકવાર વૈષ્ણવ બોલીએ ને પછી એની પર દોષ ન જોવો જોઈએ, દોષારોપણ ન કરવું જોઈએ. એ જ કરતા હોય છે મારા જેવા જીવ તો. ગુરુ દ્વારા ત્યાગ હોને પર જીવ કોઈ અवस्था विकल हो जाती है. गुरु द्वारा त्याग होने का जीव की अवस्था છે એ વિકલ થઈ જાય છે. श्रीनाथ जी किसी की भी अवस्था में वैष्णव का त्याग नहीं करना चाहिए. શું કે શ્રીનાથજી કિસી भी अवस्था में વૈષ્ણવ કા ત્યાગ નહીં કરતે હૈ. ક્યારે કર્યું? રામાનંદ પંડિતનો દાખલો છે ને. રામાનંદ પંડિત લીલામાં તમચર સખીનું સ્વરૂપ. તમચર એટલે એના અર્થ દ્વિઅર્થી છે, કુકડો પણ થાય, એ તમચર એટલે અંધારું પણ થાય. તો કે અંધકારને દૂર કરવા માટે રામાનંદ પંડિતનું પ્રાગટ્ય છે. હવે રામાનંદ પંડિતને ઘરે જ્યારે મહાપ્રભુજી પધારે છે ત્યારે એ રામાનંદ પંડિતજીએ પોતાની પત્નીને કહે છે, બુદ્ધિરૂપી પત્નીને કહે છે કે જલ્દી ગોબર સંકેલી લે, નહીતર વૈષ્ણવો લઈ જશે. હવે એનો પણ ગૂઢ ભાવાર્થ બતાવ્યો છે. એટલે મહાપ્રભુજી કે મારા વૈષ્ણવ વિશે આવું બોલ્યા, એટલે મહાપ્રભુજી એને છોડીને નીકળી ગયા, અહીંયાથી પધારી ગયા. ત્યારે આને ખૂબ વિકલ અવસ્થા થઈ ગઈ રામાનંદ પંડિતની. અને એ રામાનંદ પંડિતજીએ એક નિયમ રાખ્યો કે જે પણ કંઈ લે ને એ ઠાકોરજીને ધરીને લે. એટલે એકવાર જલેબી ગરમ ગરમ થતી હતી અને એ જલેબી આરોગ્યા, પ્રભુ આરોગ્યાની, મહાપ્રભુજીની કાનેથી એને જલેબી ધરી તો પ્રભુ આરોગ્યા. પ્રભુના મુખમાં જલેબીનો ટૂંક. જ્યારે મહાપ્રભુજી ભોગ સરાવવા પધારે છે ત્યારે મુખની અંદર જલેબીના ટૂંક હતો. ત્યારે નાનું બાળક મોઢામાં કંઈ નાખી દે તો હું કરે ને, 2 કપલ ફૂલેલા રહીએ. ત્યારે મહાપ્રભુજી અંગુલી અંદર પધરાવીને જોયું તો જલેબી. તો કે બાવા જલેબી ક્યાંથી આરોગ્યા? તો કે તમારો સેવક રામાનંદ પંડિતને ઘરેથી. તો કે એનો તો મેં ત્યાગ કર્યો છે. ત્યારે શ્રીજી બાબા કહે છે કે મેં તો આપને વચન આપ્યું હતું કે તમે જેનો હાથ મારા હાથમાં સોંપશો એનો હું ક્યારેય ત્યાગ નહીં કરું અને ક્યારેય નહીં છોડું. કેટલી મહાઉદારતા મહાપ્રભુજીને આ મિસ કરી રામાનંદજીને લીલાને પ્રગટ કરવી છે. એટલા માટે આપણને, ને આ તો શ્રેયંગની સૃષ્ટિ છે. અને રામાનંદ પંડિતને કીધું, દામોદરદાસે પૂછ્યું કે રામાનંદ પંડિતને આપણો અંગીકાર ક્યારે કરશો આપ? ત્યારે કે 1 લક્ષ જન્મ પછી. હા. ત્યારે રામાનંદજી પૂછે છે દામોદરદાસ સરસ્વાણીજીને કે મહાપ્રભુજી મને યાદ કરે છે, મારો અંગીકાર ક્યારે કરશે? તો કે 1 લાખ જન્મ પછી. તો રામાનંદજી નાચવા માંડ્યા, અરે 1 લાખ જન્મ પછી મારો તો અંગીકાર થશે ને. અને પ્રભુએ જ્યારે પધારે છે તો કે વાલે મારે કરુણાની દ્રષ્ટિએ જોયું, ભાઈ મારું એ વર્ષ શું મન મળ્યું. અને 1 લાખ જન્મ ના ભોગવાઈ ગયા. લક્ષ્યોની, તો લક્ષ્યનો બીજો અર્થ શું છે કે 1 લાખ વર્ષ પછી મારો અંગીકાર તો પ્રભુ કરશે એટલો દ્રઢ વિશ્વાસ. બીજું લક્ષ્ય એટલે રામાનંદ પંડિતજીનું 1 લક્ષ્ય હતું પ્રભુ પ્રાપ્તિ કરવાનું. તો આપણું પણ એવું 1 લક્ષ્ય હોવું જોઈએ રામાનંદ પંડિતની આડીથી કે પ્રભુ મારો અંગીકાર ક્યારે કરશે. કર્યો છે પણ હકીકતમાં આપણે સમર્પણ નથી કર્યું. એવો ભાવ મારામાં ક્યારે આવશે કે પ્રભુ મારી
સામે માગીને આરોગશે, મારી સાથે બોલશે, વાત કરશે, પણ હજી તો સંસારાસક્ત જીવ છે ને, મારા જેવો જીવ હો. તો પ્રભુ ત્યાં બતાવી, મહાપ્રભુજી श्रीनाथ जी ने उदारता बताई कि श्रीनाथ जी किसी भी अवस्था में वैष्णव का त्याग नहीं करते हैं। असमर्पित वस्तु लेने वाले ही वास्तव में શું કહે છે કે અસમર્પિત વસ્તુના વાત કરે સિદ્ધાંત રહસ્યમાં કે અસમર્પિત વસ્તુના તસ્માદ વચન માચરેત. તો કે અસમર્પિત એટલે પ્રભુને ધર્યા વગરનું જે પણ આપણે ખાનપાન કરીએ ને એને અસમર્પિત કહેવાય. એ ખાવાથી વાસ્તવમાં આપણે ત્યક્ત એટલે આપણે ત્યજાયેલા છીએ. हारे हुए पंडित ब्राह्मणों का सत्कार करना भी वल्लभ कुल का સહજ ધર્મ છે. જે રાણા વ્યાસનો પ્રસંગ આપણને બતાવ્યો, આપણે આગળ લઈ ગયા છીએ. जिसके घर में श्री गुसाई जी का संकल्प किया हुआ द्रव्य हो, इसके यहाँ भी अथवा उसकी छुई हुई वस्तु भी वैष्णव को नहीं लेनी चाहिए. तो जिसके घर में श्री गुसाई जी का संकल्प किया हुआ द्रव्य हो और इसके यहाँ भी अथवा उसके छुई हुई वस्तु में भी वैष्णव को નહીં લેની चाहिए. એટલે આપણે બેટીજીના ઘરનું નથી કહેતા. એનું કારણ છે કે ગુરુ દ્રવ્ય છે, વૈષ્ણવનો કણ અને ગુરુનો મણ. અને ગઈકાલે મેં વચરામાં સાંભળ્યા બાળકના, તો કે છે અમારું જે દ્રવ્ય આવ્યું હોય ચડાવીને ભેટને અડો ને તો પણ વૈષ્ણવોએ એ હાથ ખાસા કરવા જોઈએ. કદાચ એ દ્રવ્યમાં એમાં રંચક જો રજ લાગી ગઈ હોય અને એ હાથથી આપણા શરીરને અડે, આપણા પેટમાં જાય તો આપણો બગાડ થઈ જાય. બહુ સુંદર વચન હશે એમાં. એટલે કે છે કે આપણે હંમેશા ગુરુનો કણ અને વૈષ્ણવનો મણ ચૂકવાની તાકાત હોય તો ગુરુ દ્રવ્ય લેવાનું. હાથ અડાડીને પણ આપણે ધોવા પડે છે. બાળકો પણ શ્રીનાથજીની ભેટ લે ને ત્યારે પટવસ્ત્રમાં લઈએ છીએ, એમને નથી લેતા. એટલા માટે અહીંયા એ પણ કીધું કે ગુસાઈજીના સંકલ્પ કિયા હુआ દ્રવ્ય જો હોય અને यहाँ पर उसके यहाँ भी अथवा उसकी छुई हुई वस्तु को भी वैष्णव को नहीं लेनी चाहिए. देह संबंध से भाव संबंध मुख्य है. દેહ સંબંધ સગા હોય વાલાનો હોય, વાલા હોય સગાનો હોય. એટલે અહીંયા કહે છે કે દેહ સંબંધથી ભાવ સંબંધ છે ને એ મુખ્ય છે. आत्मीय संबंध होना चाहिए. गुरु का संकल्पित द्रव्य लेने वाले का संसर्ग दोष भी बाधक है. એના સંગમાં રહીએ ને તો પણ એનો દોષ આપણને બાધક થઈ જાય. હો गुरु में मनुष्य अथवा जाति बुद्धि रखने वाले का समर्पण धर्म फलित नहीं होता. क्यारे गुरु में मनुष्य धर्म नहीं रखो જોઈએ. गुरु में मनुष्य अथवा जाति बुद्धि रखने वाले का समर्पण धर्म क्यारे फलित नहीं थतो. गुरु के जूठन चरणामृत नित्य लेने चाहिए. श्री यमुना जी सब दुखों का निवारण करने वाली है. પર્વત જેવા દોષ હોય ને તો પણ શ્રી યમુનાજી ને જળમૂળમાંથી કાઢી નાખે છે. હું એટલે કે છે કે પુષ્ટિ યમને ભજો બાત લૌકિક તજો. જ્યારે લૌકિક બાતને છોડીએ ને ત્યારે આપણે પુષ્ટિ ભક્તિનું ફળ મળે. હો યમુનાજીનું આપણે પાન કરીએ, યમુનાજીનું ગુણગાન ગાઈએ તો ક્યારે ફલિત થાય કે બાત લૌકિક તજો પુષ્ટિ યમને ભજો. એ જ્યારે આપણે કરીએ ને ત્યારે ફલિત થાય. એટલે કે છે શ્રી यमुनाजी सब दुखों का निवारण करने वाली है. वैष्णव को अपना महात्म्य प्रकट नहीं करना चाहिए, चाहे કેટલું ભાઈ હોય પણ વૈષ્ણવ में દીનતા હોય જોઈએ કે મહાપ્રભુનું સેવક મારા કરતાં ઉચ્ચ કોટીનો છે. એ ભાવ હૃદયમાં રાખીએ તો દીનતા ભાવ આવે. પણ બીજાને તુચ્છ ગણીને આપણે મહાન ગણીએ કે તો મિસ્ત્રી ધરીને અમે તો સખડી ધરીએ છીએ, એ અહંકાર મહાબાધકથી જાય, દુષ્ટ છે અહંકાર. એટલે કે છે કે વૈષ્ણવે પોતાનું મહાત્મા ક્યારે પ્રગટ નહીં કરવું જોઈએ. महात्मा बढ़ने से अहंकार होता है. अहंकार दुष्ट છે. અહંકાર બધા દોષનો બાપ છે. ચિંતા બધા દોષની માં છે. એટલે અહંકાર અને ચિંતા બંને ભેગા થાય ને તો પછી અનેક દોષો એનામાંથી ઉત્પન્ન થાય. મા બાપના સંબંધથી પ્રજા ઉત્પન્ન થાય. એવી રીતે અહંકાર બાપ અને ચિંતારૂપી માં બે ભેગા હોય ને તો અનેક દોષ આપણા શરીરમાં ઉત્પન્ન થાય અને દોષ બનાવવાની મોટી મોટી ફેક્ટરી બની જાય. હો એટલા માટે કહે છે કે મહાત્મા બનને સે અહંકાર હોતા है કે હું કંઈક છું, આઈ એમ સમથિંગ. ના, આપણે કંઈ નથી. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ ઠાકોરજી છે. विद्या सत्पात्र से सत्पात्र में सुख रूप और ओछे पात्र में
ओछे पात्र में अग्नि रूप होती है। શું કે વિદ્યા સત્પાત્ર में સુખ રૂપ અને ઓછા પાત્ર હોય એ અગ્નિરૂપ હોય છે। बिगड़ी वस्तु प्रभु को नहीं धरनी चाहिए। हाँ, सुगंध બેસી ગઈ હોય અથવા જલી ગઈ હોય એવી વસ્તુને પ્રભુને અંગીકાર ક્યારેય નહીં કરાવવું જોઈએ। सेवा में आलस्य महाबाधक है। गुरु को सेवक के दोषों को क्षमा करने चाहिए। गुरु को सेवक के दोषों को क्षमा करने चाहिए। अनुभवी वैष्णव के पास गुरु पुत्रों को भी चलाए के जाना चाहिए। गुरु घरे या गुरु घर में लालन बिरा तो यहाँ पर आप चालीने सामेथी जवुं जोईए। श्री गिरिराज जी के ग्वारिया सिंह और गाय से 3 स्वरूप है। गिरिराज जी की परिक्रमा करिए ने तो ग्वारिया स्वरूपे दर्शन आपे, सिंह स्वरूपे अने गाय स्वरूपे, सिंह स्वरूपे अने ग्वाल स्वरूपे 3 स्वरूप में आपने गिरिराज बाबा कृपा करीने दर्शन आपे पर जीव समझे त्यारे। महाप्रभु सदैव अपने भक्तों के यहाँ विराजते हैं। भगवान दास जी खूब क्लेश थयो, महाप्रभु जी आसुर व्यामोह लीला करी त्यारे कहे छे कि महाप्रभु जी तो लोकोमां देखाडवा माटे आसुर व्यामोह लीला करी छे, पर महाप्रभु जी तो साक्षात स्वरूपे विराजमान छे। एनो प्रगट प्रताप भगवान दास ने आपसे बताव्यो छे। उनकी लौकिक लीला केवल आसुरी जीवों के व्यामोह के लिए है। आसुरी जनों ने बतावने माटे आ लीला छे, पुष्टि भक्तों माटे नहीं। महाप्रभु जी विराजमान छे हालमां पण लौकिक कार्य के समय भी बेर बेर भगवत संबंधीनी सुधी आवश्यकता है। भगवत कृपाथी थाय छे जे पण थाय लौकिक कार्योमां ए समय पण वारंवार भगवत संबंधी ने आपने सुधीनी आवश्यकता है। गुरु वाक्य में विश्वास करना चाहिए। गुरु कीधुं એટલે બ્રહ્મ વાક્ય એમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોય ને તો ફલિત થાય, નહીં તો ન થાય ક્યારે। હો, अष्टाक्षर मंत्र से सर्व सिद्धि होती है। अष्टाक्षर मंत्रना जापथी दरेक प्रकारनी सिद्धि प्राप्त थाय छे। प्राणांत कष्ट को सहन करके भी अपने धर्म की रक्षा करनी चाहिए। सिर जाए तो भले जाए पर धर्म की रक्षा करवी जोईए। माला तिलकना रक्षणहार श्री गोकुलनाथ जी। वैष्णव बिना किसी के पास भगवान की बाह्य सेवा भी नहीं करानी चाहिए। ऐसी मर्यादा मार्ग की ऐसी रीत मर्यादा मार्ग के पुष्टि मार्ग की नहीं है। मर्यादा मार्गी हो एनी पासे क्यारे पण ठाकुरजीनी बहारनी सेवा पण नहीं करावी जोईए। वैष्णव बिना किसी के पास भगवान की बाह्य सेवा भी नहीं करानी चाहिए। ऐसी मर्यादा मार्ग की है। भगवद आज्ञा से मार्ग की मर्यादा का उल्लंघन बाधक नहीं। भगवद आज्ञा थाय ने कदाच उल्लंघन करવું પડે तो ये पुष्टि भक्तों ने बाधक नहीं। श्री ठाकुर जी के 2 स्वरूप है, सर्वद्वारक और भक्तोद्वारक। सर्वद्वारक मंदिर में हवेली में विराजमान है श्रीनाथजी में, અને ભક્તોદ્વારક સ્વરૂપ આપણા સેવ્ય સ્વરૂપે આપણા ઘરમાં વિરાજमान છે। ભક્તના ઘરમાં વિરાજमान સ્વરૂપ સેવ્ય સ્વરૂપે ભક્તો ઉદ્ધારક છે, ભક્તોનો જ ઉદ્ધાર કરવા માટે। અને સર્વદ્વારક એ દરેકને માટે ઉદ્ધાર કરવા વાળા શ્રીનાથજી બાબા विराजमान છે। सर्वद्वारक मर्यादा पुष्टि रूप से सभी को दर्शन देते हैं। सही बात है। श्रीनाथ जी जाए तो दरेक ने दर्शन आपे छे, જ્યારે ભક્તના ઘરમાં બિરાજે તો દરેકને દર્શન ન થાય। भक्तों द्वारक भक्त के स्वतंत्र भावानुसार अनुभव कराते हैं। भक्तों द्वारक भक्तनो जे भाव होय એ स्वतंत्र भाव प्रमाणे એને अनुभव प्रभु करावे જ છે। भक्तों द्वारक स्वरूप को अपरस की आवश्यकता नहीं। वहीं केवल सर्वोपरि प्रेम ही मुख्य। वेद विधि को नियम नहीं, प्रेम ही पहचान। यहाँ तो कोई वेद विधि नो पण नियम लागू नहीं पड़तो, એટલે કે અપ્રસની આવશ્યકતા નથી હોતી, પરંતુ કેવલ સર્વોપરી પ્રેમ ન હોય તો નહીં। प्रेम मुख्य है अपना मार्ग अंदर। कल्पित ज्ञान से मर्यादा का उल्लंघन करने वाला अपराधी भ्रष्ट है। कल्पना प्रमाणे नहीं करवानुं ज्ञान भले गमे तेटલું ज्ञान को यम खावू, तो कि कल्पित ज्ञान से मर्यादा का उल्लंघन करने वाला अपराधी भ्रष्ट है। किसी साधन से ईश्वर की प्राप्ति नहीं हो सकती, कारण के आपणो मार्ग है ए साधन साध्य मार्ग नहीं, कृपा साध्य मार्ग है। એટલે કોઈ સાધનથી આપણને પુષ્ટિ ભક્તિની પ્રાપ્તિ નથી થતી, ઈશ્વરની પ્રાપ્તિ નથી થતી।
वैष्णव को जयंती एकादशी का व्रत आवश्यक है। महाप्रभु जी ने आज्ञा છે 4 जयंती અને 24 11 अवश्य करनी चाहिए, हो सके तो, बनी सके तो। ये और कोई अधिक मास आते हैं तो अधिक मास का उपवास धारला पारला सब करते हैं, वो करने की कोई आवश्यकता नहीं है। बस ज्यादा भोग धर के ठाकुर जी का सुखार्थ है, अधिक की बस सामग्री धरनी चाहिए। એટલે સાધન સાધ્ય માર્ગ નથી, કૃપા સાધ્ય માર્ગ છે। વૈષ્ણવતા પ્રગટ करके ઉદર પૂર્તિ નહીં કરવી चाहिए કે અમે વૈષ્ણવ છીએ, અમને કંઈ આપો, તો પોતાનું પોષણ કરવું નહીં જોઈએ। ભરણ પોષણ, ઉદર પુષ્ટિ માટે ભરણ પોષણ કરવાની આજ્ઞા નથી આપણા માર્ગની અંદર, માટે એ આપણે બાધક છે, એ ક્યારેય નહીં કરવું જોઈએ। કેટલું સુંદર આપણને આમાંથી આપણે જીવનમાં ઉતારીએ ને ત્યારે સાચું આપણને બતાવ્યું છે। તો ઘણું મહદની કૃપાથી ઘણું આપણને પ્રાપ્ત થયું છે, એ પ્રમાણે આપણે કરવાનું છે। હું હવે આગળ આપણે જોઈએ। આગળ શું આજ્ञा કરી? गृह में विराजमान ठाकुर के अपराध का अहर्निश भय रखना आवश्यक है। આપણા ઘરમાં બિરાજમાન ઠાકોરજીના અપરાધથી આપણે હંમેશા ડરવું જોઈએ, ભય રાખવો જોઈએ કે આપણા ઘરમાં કોણ બિરાજમાન છે? પૂર્ણ પુરુષોત્તમ 14 બ્રહ્માંડનો નાથ બિરાજમાન છે। એનો અપરાધ ન થાય એટલા માટે સાવધાનીથી સેવા કરવાની છે હંમેશાની માટે। અન્ય માર્ગી કે ઠાકોર કા ભોગ નહીં ખાના चाहिए। અન્ય માર્ગીને ભોગ ધરેલો હોય ઠાકોરજીનો, એ પ્રસાદ આપણે લેવો જોઈએ નહીં। भगवती का संग कृतार्थ करने वाला होता है, માટે ભગવતીના સંગ સર્વોપરી જાણવાનો છે। सर्वोपरि जानना, भगवती का संग कृतार्थ करने वाला होता है, क्योंकि सेवा में भाव भी भगवती के सत्संग द्वारा ही होता है। लौकिक पुरुषों का यश नहीं गाना चाहिए, पूर्ण पुरुषोत्तम का ही केवल यश गाना चाहिए। भगवतीय सर्वज्ञ होते हैं, इनमें कोई संशय नहीं है। मार्ग में गिरी हुई वस्तु नहीं लेनी चाहिए। ભોગધારી સામગ્રી પડી જાય તો એ પાછી ખેલી જાય તો એ પાછી ઠાકોરજીને ભોગમાં લેવાય नहीं। मार्ग में गिरी हुई वस्तु नहीं लेनी चाहिए। कोई भी वस्तु हो वो वस्तु लेनी नहीं चाहिए। जिस देश में भगवत सेवा सुख पूर्वक हो वही देश वैष्णव के लिए उत्तम है। चाहे कोई भी हो, कोई भी देश हो, देश काल बाधक नहीं करते। जिसके घर में ठाकुर जी भगवत सेवा सुख पूर्वक हो वो देश वैष्णव के लिए उत्तम है। भले ही म्लेच्छ देश हो, सुख पूर्वक प्रभु की सेवा करने वाले को देश काल बाधक नहीं होते। जिस देश में भगवत सेवा सुख पूर्वक होती वही देश वैष्णव के लिए उत्तम से उत्तम है। पर स्त्री का संग महाबुरा है, कभी भी नहीं करना चाहिए। अपना मार्ग पतिव्रता का मार्ग है। संन्यास धर्म कलयुग में सिद्ध होना कठिन है। संन्यास धर्म हम निभा नहीं सकते। गृहस्थ धर्म निभाने के लिए महाप्रभु जी ने आज्ञा करी, संन्यास लेके धर्म निभाने की आज्ञा कहीं भी नहीं है। संन्यास धर्म निभाना ये कलयुग में तो महाकठिन है, नहीं सिद्ध होते हैं। इसलिए गृहस्थ की सेवा श्रेष्ठ बताई। भक्ति का बीज किसी भी समय नष्ट नहीं होता। इंद्रियों को बुद्धि के लिए ही ब्रह्म संबंध की दीक्षा के समय व्रत कराया जाता है। क्योंकि इंद्रियों की शुद्धि के लिए ब्रह्म संबंध लेना हो तो एक दिन व्रत करने में आज्ञा होती है। तो ये ब्रह्म संबंध की दीक्षा के समय व्रत कराया जाता है कि क्योंकि इंद्रियों की शुद्धि हो जाए। दीक्षा के समय सभी के लिए व्रत की आवश्यकता नहीं, हरेक को नहीं आवश्यकता। निष्कपट कोई भक्ति सत्संग से शीघ्र होती है। कपट हृदय वाले में कभी प्रभु नहीं विराजते। जहाँ प्रपंच है ना वहाँ प्रभु कभी नहीं विराजते। तो निष्कपट को भी भक्ति सत्संग से शीघ्र होती है। नागदमन श्री यमुना जी के भाव स्वरूप है। श्री यमुना पान से यम दंड काल दंड निवृत्त होते हैं। क्यों? यमराजा दंड नहीं दे सकते। मामा हुआ ने अपने यमुना पान से यमदंड अजाणे अधर्मी नहीं गयो तेनो माए कर्यो उद्धार। जय जय महाराणी यमुना, जय जय पटराणी यमुना। तो કે યમના પાનથી યમદંડ ન થાય,
કાલદંડ પણ ન થાય, એ નિવૃત્ત થઈ જાય છે. માં બે માં ભેગી થાય ને ત્યારે એક માં બને હો. એટલે ક્યારે યમુનાજીના સેવકોને દંડ નથી કરતા. યમુનાજીમાં આસક્ત જીવ હોય એને ક્યારેય દંડ નહીં કરે હો. श्री यमुना पान से यमदन भावदन निवृत्त होते हैं। श्री यमुना जी नित्य सिद्धा श्री ठाकुर जी की प्रिया है, चतुर्थ प्रिया है। माँ तो है, इससे अधिक वो रस रूपा श्री ठाकुर जी का चतुर्थ प्रिया जी भी है। इंद्र दमन श्री गिरिराज जी के भाव स्वरूप है। श्री गिरिराज जी हरिदास में श्रेष्ठ है, हरिदास वर्य, तो गिरिराज जी हरिदास में श्रेष्ठ है। भगवती भी है और ठाकुर जी का स्वरूप भी है। श्रीनाथ जी सब देवों के दमन करने वाले पूर्ण ब्रह्म श्री कृष्ण है ही हमारे ठाकुर जी। श्रीनाथ जी देवन को देव, ईशन को इष्ट, आता है ना पद में। जहाँ द्रव्य अथवा भगवान मूर्ति छिपी हो वहाँ गौ अपने आप स्तवती है। जो गिरिराज जी में गाय स्तवन करती रहती है ना, वह देव दमन का स्वरूप भीतर विराजमान था, तो गौ अपना दूध श्रवण करके ठाकुर जी को पिलाती थी। वही जहाँ द्रव्य अथवा भगवान मूर्ति छिपी हो, गौ अपने आप स्त्रवती है। श्रीनाथ जी के फूल आदि अपने घर के ठाकुर जी को नहीं धरने चाहिए। श्रीनाथ जी के फूल आदि अपने घर के ठाकुर को नहीं धरने चाहिए। एक गुसाई जी का सेवक ना माची थे, वो भाजी की सेवा करते थे। मेथी आती है ना, तो मेथी चुनने के समय ये भाव आना चाहिए कि प्रभु मैं थी आपके लीला में, मैं थी। तो कोई भी भाजी, माधव दासी को भाजी सिद्ध करने से भक्ति गदाधर दासी ने दी है ना। तो कहिए कि श्रीनाथ जी के फूल आदि कोई पण वस्तु हो, कोई पण चीज हो, वो अपने ठाकुर को नहीं धरना चाहिए। वो माजी डाखड़ा जो बोलते हैं ना, डंडी, वो लेके जा रही थी अपनी झोली में। गुसाई जी की दृष्टि पड़ी। गुसाई जी ने सोचा कि माँ जी का बगाड़ हो जाएगा, इसलिए पूछा कि माँ जी कहाँ जाती हो, क्या है अपनी झोली में? तो बोला नहीं कृपानाथ, वो डंडी है ढखड़ा, ये मैं अपनी गैया के लिए लेके जाती हूँ। तो गुसाई जी ने कहा देख, तो देखा तो सोना मोर हो गई थी। अपने सेवक का कभी गुसाई जी बिगाड़ नहीं करने देते हैं। इसलिए श्रीनाथ जी के फूल आदि कोई भी वस्तु हो, ये अपने ठाकुर जी को नहीं धरनी चाहिए। भगवत स्वरूप के सन्मुख किसी को मारना, क्रोध करना, ये प्रभु की अवज्ञा है। कौन विराजमान है घर में? 14 ब्रह्मांड के नायक। इसके सामने क्रोध करना महाबाधक है। किसी को मारना ये प्रभु की अवज्ञा बराबर है। इससे प्रभु असंतुष्ट होते, तिरोहित हो जाते, मालूम ही नहीं होते। गुरु को अपने सेवकों के हित की चिंता आवश्यक है। गुरु को अपने सेवकों की हित की चिंता आवश्यक है। उत्तम कोटि के भगवत भक्त ही गुरु आज्ञा से अनुसार में पंखा आदि की सेवा कर सकते हैं। गोपाल दास जी सेवा करे, पंखा आदि नहीं। उत्तम कोटि के भगवत भक्त ये कर सकते हो। सेवा गुरु की आज्ञा अनुसार करनी चाहिए। सेवा कृति गुरु आज्ञा बाधन वारी है। सेवा तो अपने गुरु की आज्ञा अनुसार ही होनी चाहिए। मन गणित नहीं, कल्पना की सेवा नहीं है। भगवद विरह से पाप पुण्य और अन्य अपराध भी नष्ट होते हैं। पाप पुण्य नष्ट हुए बिना भगवत प्राप्ति नहीं होती। बहुत दान पुण्य किया हो तो पुण्य मिलता है, और अपराध किया हो तो हीन कोटि मिलती है। सोने की बेड़ी है पुण्य करे तो, और वो लोहे की बेड़ी है। बेड़ी तो दोनों बंधन करता है अपने पाँव में, जंजीर है। भगवत विरह से ये पाप पुण्य और अन्य अपराध भी नष्ट होते हैं। सुखे से पाप पुण्य नष्ट हो जाते हैं। पाप पुण्य नष्ट हो बिना भगवत प्राप्ति नहीं होती है, नहीं होती, हरगिज नहीं होती। वैष्णव की सेवा तन मन धन से ठाकुर वत करनी चाहिए। हरिगुरु वैष्णव समान लेखो, भाव भेदभाव हृदय न देखो। तो કે છે કે વૈષ્ણવની સેવા પણ, વૈષ્ણવ की सेवा भी तन मन धन से ठाकुरवत करनी चाहिए।
श्री ठाकुर जय गुरु की सेवा से भी वैष्णव की सेवा कठिन है, बहुत कठिन है। इजी में इजी, सैले में सैले ठाकुर जी की सेवा नहीं बोलते, कुछ नहीं करते। जो भी धरो ना धरो, कुछ भी करो, ठाकुर जी कभी नहीं बोलने वाले। मगर इससे अधिक कठिन सेवा वल्लभ की है। वल्लभ भी अग्नि स्वरूप क्षमा कर देते, पर इससे अधिक भी कठिन सेवा वैष्णव की होती है, महाकठिन। वो तो अति दुर्लभ है। वैष्णव की सेवा करनी अति ही दुर्लभ होती है। श्री ठाकुर जय गुरु की सेवा से भी वैष्णव की सेवा अति कठिन है। वैष्णव में लौकिक बुद्धि करने से नाश अनिवार्य है। वैष्णव में कभी लौकिक बुद्धि नहीं करनी चाहिए, तो अपना नाश हो जाता है। ठाकुर के द्रव्य से खान पान करने से बहिर्मुक्ता प्राप्त होती है। ठाकुर जी का नाम आ गया तो देव द्रव्य हो गया, वो खान पान करने से बहिर्मुक्ता प्राप्त होती है। तो कभी देव द्रव्य से अपना निर्वाह, देव द्रव्य का प्रसादी नहीं लेनी चाहिए। समर्पण ही हो तो प्रसाद लेना चाहिए। हम समर्पण करते हैं, देव द्रव्य, ठाकुर जी का नाम आवे वो सब देव द्रव्य हो जाता है। वैष्णव को सर्व काल में विवेक, धैर्य और आश्रय आवश्यक है। महाप्रभु जी ने ग्रंथ बनाया हुआ विवेक, धैर्य, आश्रय। तो वैष्णव को सर्व काल में विवेक, धैर्य और आश्रय अवश्य रखना चाहिए। वैष्णव का दिया हुआ द्रव्य अपने उपयोग में नहीं लेना चाहिए। वैष्णव का द्रव्य हमारे लिए भी महाबाधक है, तो वो उपयोग में नहीं लेना चाहिए। भगवत मंडली में अनधिकारी का प्रवेश नहीं होना चाहिए। आहा, वैष्णव न हो ऐसे ब्राह्मण से भी वस्तु छू जाती है। भले ब्राह्मण ही हो मगर वैष्णव नहीं है तो वो छुए तो वस्तु छू जाती है। कितना बढ़िया बताया। गुरु के चरण की सेवा भाग्य मानकर करनी चाहिए। क्या ऐसी हमको सेवा कब मिलेगी? अपना भाग्य मान के गुरु की सेवा करनी चाहिए। जब भगवत नाम लिया जाए वहाँ भूत प्रेतों का प्रवेश नहीं हो सकता, कभी भी नहीं हो सकता। भूत प्रेत की क्या सामर्थ्य, हमारा पूर्ण पुरुषोत्तम है ना घर में विराजमान, तो भूत प्रेत कुछ नहीं कर सकती। मगर अपने को श्रद्धा और विश्वास होना चाहिए कि हमारे घर में ये स्वरूप विराजमान है, तो हमारे घर में कोई रह ही नहीं सकता। पुष्टि मार्ग में जाति मर्यादा एक बाह्य प्रकार है। जगदीश में किसी भी जाति के वैष्णव के साथ हाथ से वल्लभ कुल सखड़ी महाप्रसाद ले सकते हैं। जगन्नाथ जी में यही रीति है कि बालक अपने हाथ की सखड़ी महाप्रसाद लेते हैं। सेवा में जाए तब भी लौकिक का नाम लेना, सेवा में जावे तब भी लौकिक का नाम लेना चाहिए। हाँ हाँ, अलौकिक में जाए तो लौकिक का नाम लेके जाना चाहिए। ज़्यादा कोई सत्संग में जाना है तो बोलना कि हम तो बाहर जाते हैं, और जब बाहर जाए तो हम सेवा सत्संग में जाते हैं या पाठ में जाते हैं, ऐसा नहीं बोलना चाहिए। सेवा में लौकिक का नाम लेना चाहिए। ओछे पात्र लौकिक में भी अपनी बढ़ाई के लिए भगवत सेवा का नाम लेते हैं। ओछे पात्र वाले है ना, एक अधगट गगरी छलकत जाए, अधूरा घड़ा छलकता है ना, इसी तरह ओछे पात्र लौकिक में भी अपनी बढ़ाई के लिए भगवत सेवा का नाम लेते। कभी भी भगवत सेवा का नाम लेके कार्य नहीं करना चाहिए। ये संकलन अपने को हरे जी महाप्रभु जी की कृपा से, गोकुलनाथ जी की कृपा से प्राप्त हुआ है। तो जितना अनुकरण हो मननीय, चिंतनीय करने लायक है और अपने जीवन में उतारने के लायक है। इसलिए अपने को ये चिंतन मनन करके आचरण में रखना चाहिए। जो भी भगवत कृपा से सत्संग हुआ वो श्री वल्लभ प्रभु के चरण में समर्पित करते हैं और श्री वल्लभ प्रभु के चरण कमल में कोटान कोटि दीनतापूर्वक दंडवत प्रणाम एवं श्री वल्लभ कुल परिवार के चरण कमल में कोटान कोटि दीनतापूर्वक दंडवत प्रणाम और सर्वे वल्लभी वैष्णव को स्नेहपूर्वक भगवत स्मरण। श्री वल्लभाधीश की जय हो प्यारे।